સામે બળાપો કાઢ્યો છે અને બળાપો એ ઠાલવતા સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના પક્ષના નેતાઓ સામે લાલચોળ થયા છે। ડેડિયાપાડાના જાનકી આશ્રમમાં યોજાયેલી એક બેઠકમાં મનસુખ વસાવાએ આકરા તેવર બતાવ્યા। અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નેતાઓને ચેતવણી આપી। મીટિંગમાં આવતા રોકવાવાળા લોકોથી અમે ડરવાવાળા નથી, આ પ્રકારની ચેતવણી તેમણે આપી અને સાથે પણ કહ્યું સમય આવશે ત્યારે એમનું સ્થાન ખબર પડી જ જવાનું છે। વિરોધ પાર્ટી કરતા આપણી જ પાર્ટીના લોકો આપણને નડે છે તો નેતાઓ જ અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાનો પ્રહાર તેમણે આ બેઠકમાં કર્યો છે। દારૂના અડ્ડા ચલાવતા સાથે સંકળાયેલા નેતાઓને હું ખુલ્લા પાડીશ તેવું પણ તેમણે કહ્યું। અમારા મીટિંગમાં આવતા હોય કે રોકવાવાળાથી ડરવાવાળા નથી, પછી એ સમય આવશે ત્યારે એમનું સ્થાન ખબર પડી જશે ભાઈ, એ જે બી કોઈ હોય તે। હવે વિરોધ પાર્ટી વાળા કરતા આપણા લોકો વધારે આપણને નડે છે। હવે એમને કઈ ખબર નહીં હું આ અડ્ડાઓ સાથે સંકળાયેલા લોકો છે મોતીભાઈ, જે સત્ય જો આવું ખબર પડે એને ખુલ્લા પાડવાના, ખુલ્લા પાડવા પડે આવા લોકોને। જાહેર આગેવાન થઈને તમે અડ્ડા ચલાવો, આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડાવાળાને તમે મદદરૂપ થાવ, તમે એના સમાજ સેવક ભાઈ, તમે સમાજના દુશ્મન છો। હું તો આવનારા દિવસોમાં કોઈ પણ પાર્ટીનો હશે, આમ આદમી પાર્ટીમાં હશે કે કોંગ્રેસમાં હશે કે ભાજપમાં હશે, અને મારી પાસે લિસ્ટ આવશે તો બધાને જાહેર સભાની અંદર ખુલ્લા પાડી પુરાવા સાથે। તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે સાંસદ મનસુખ વસાવા કોને ચેતવણી આપી રહ્યા છે। સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના જ પક્ષના નેતાઓ સામે લાલચોળ થયા। ડેડિયાપાડાના જાનકી આશ્રમમાં એક બેઠક યોજાઈ હતી અને જેમાં મનસુખ વસાવાએ આકરા તેવર બતાવ્યા। અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નેતાઓને તેમણે ચેતવણી આપી, સાથે એ પણ કહ્યું કે મીટિંગમાં આવતા રોકવાવાળા લોકોથી અમે ડરવાના નથી।